મિત્રો, ગુજરાત સરકાર દ્વારા માનવ ગરિમા યોજના વર્ષ 2023-24ની જાહેરાત કરવામાં આવી છે. તમને ખ્યાલ જ હશે કે આ યોજના હેઠળ ધંધો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર તરફથી સાધન સહાય મળે છે. આ જાહેરાતમાં માનવ ગરિમા યોજનાની માહિતી આપી છે, જેમ કે અરજી કોણ કરી શકે, યોજનામાં કોણ લાભ લઈ શકે, અરજી કરવા માટેની છેલ્લી તારીખ કઈ છે. આ તમામ માહિતી આ વિડીયોમાં જોઈશું. વિડીયોની નીચે જે કાળા રંગનું સબસ્ક્રાઇબનું બટન છે એને દબાવી દેજો. સબસ્ક્રાઇબ કરવાથી તમને કંઈ પણ ખોટ જવાની નથી, બદલામાં તમને ઉપયોગી માહિતી મળતી રહેશે. તો એ કાળા રંગનું સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. તો મિત્રો, આ યોજનામાં કયા જાતિના લોકો અરજી કરી શકે? તો એમાં રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી વિમુક્તિ જાતિઓના લાભાર્થીઓ આ યોજનામાં અરજી કરી શકે છે. ઓબીસી, એસસીબીસી, લઘુમતી અને વિચરતી જાતિના લોકો આ યોજનામાં નાના પાયાના સ્વતંત્ર વ્યવસાય કરી સ્વરોજગારી મેળવી આર્થિક રીતે પગભર બની તેવા હેતુથી માનવ ગરિમા યોજના હેઠળ વિવિધ ટ્રેન્ડના સાધનો ટૂલ કિટ્સ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી ઈ-સમાજકલ્યાણ.gujaratgovernment.in પર તારીખ 15/5/2023 થી 14/6/2023 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ત્યારબાદ નાણાકીય વર્ષ 2021-22 અને વર્ષ 2023-24ની જે અરજીઓ જિલ્લા અધિકારીશ્રીઓ દ્વારા મંજૂર કરેલ છે પરંતુ કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ કરેલ ન હોય તેવી અરજીઓને અરજદારોના વિશાળ હિતને ધ્યાનમાં લઈ સરકારશ્રી દ્વારા આગામી વર્ષ 2023-24માં કેરી ફોરવર્ડ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે, જેથી તે અરજદારો ફરીથી અરજી કરવાની રહેશે નહીં. ત્યારબાદ જો મિત્રો, આ યોજનામાં અરજી કઈ રીતે કરવી એની માહિતી આપેલી છે. તો એમાં માનવ ગરિમા યોજનામાં સહાય મેળવવા માટે ઓનલાઈનથી જ અરજી કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ ઓનલાઈનથી જ અપલોડ કરવાના રહેશે. હાર્ડ કોપી કચેરીમાં આપવાની જરૂર નથી. જરૂર જણાયા જિલ્લા કચેરીના અધિકારીશ્રી કર્મચારીશ્રી દ્વારા જ્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ મંગાવવામાં આવે ત્યારે બતાવવાના રહેશે. ત્યારબાદ અરજીમાં સંપૂર્ણ માંગેલ વિગતો ભરેલ નહીં હોય અથવા અધૂરા દસ્તાવેજોવાળી અરજી હશે તો તે આપોઆપ રદ નામંજૂર ગણાશે. ત્યારબાદ જો મિત્રો, આ યોજનામાં કોણ લાભ લઈ શકે? તો એમાં અરજદાર મૂળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ. ત્યારબાદ અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે 6 લાખથી વધુ હોવી જોઈએ નહીં. ત્યારબાદ વિચરતી વિમુક્તિ જાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત જાતિ માટે આવક મર્યાદાનું ધોરણ લાગુ પડશે નહીં. ત્યારબાદ અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહીં અને 60 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. ત્યારબાદ અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાતના અન્ય કોઈ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઈએ નહીં. કહેવાનો અર્થ કે હાલમાં અત્યારે માનવ કલ્યાણ યોજના ઈ-કુટીર પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે. જો તમે એમાં અરજી કરી હશે તો તમે આ વેબસાઇટમાં તમે અરજી નહીં કરી શકો. ત્યારબાદ જોઈએ, આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર છે. ત્યારબાદ ઓનલાઈન અરજીમાં અરજદારે પોતાના અથવા કુટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે તથા મોબાઈલ ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે. અન્ય વ્યક્તિનો મોબાઈલ નંબર આપેલ હશે અથવા એક જ નંબરથી વધુ અરજીઓ આવેલ હશે તો આવી અરજીઓ રદ ગણવામાં આવશે. ત્યારબાદ અરજદાર દ્વારા ઓનલાઈન કરેલ અરજીનું સ્ટેટસ જાણવા વેબસાઇટ જોતા રહેવું. અરજી મંજૂર કરવાની સત્તા જિલ્લા અધિકારીશ્રીની જ રહેશે, જે અંગે બીજો કોઈ હક દાવો કરી શકશે નહીં. જિલ્લા અધિકારી દ્વારા મંજૂર કરેલ અરજીઓનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરી લાભાર્થીઓ પસંદ કરવામાં આવશે. કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓને જ સાધનો ટૂલ કિટ્સ આપવામાં આવશે. ત્યારબાદ માનવ ગરિમા યોજનામાં સહાય મેળવવા અંગે વિગતો ii-samaj.gujaratgovernment.in પર દર્શાવેલ છે, જેનો સંપૂર્ણ અભ્યાસ કરી અરજદારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ વિશેષ માહિતી જિલ્લા નાયબ અધિકારી શ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી વિકસિત જાતિની કચેરીમાંથી પણ મળી રહેશે.
ત્યારબાદ માનવ ગરિમા યોજનામાં સહાય મેળવવા બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત હોય છે તો નિયામક વિકસિત જાતિ કલ્યાણ ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે. તો મિત્રો, આ હતી માનવ ગરિમા યોજનાની જાહેરાત. જો તમે આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો તારીખ 15/5/2023થી 14/6/2023 સુધી અરજી કરી શકો છો. મિત્રો, આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગી બની હશે. તો વિડીયોને લાઇક કરજો અને આવી સરકારી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.